નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। અમરેલી જિલ્લાના મોટા લીલિયા ગામેથી એક સમાચાર મળી રહ્યા છે કે ત્યાં એક પ્રસિદ્ધ મંદિરની અંદર ચોરો ત્રાટકી અને ચોરી કરી ગયા છે। પ્રાપ્ત વિગત અનુસાર લીલિયાના પ્રસિદ્ધ વાળીવાળા દાદાના મંદિરમાં ચોરો ત્રાટક્યા હતા અને આ અજાણ્યા ચોરો દ્વારા મંદિરમાં તોડફોડ કરી અંદાજે ₹3.5 લાખ રૂપિયાના મુગટ અને છત્રની ચોરી લઈને ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે। સાંજના સમયે ચોર કરીને થઈ જતા ફરાર આ સમગ્ર ઘટનાને લઈ સ્થાનિક લોકોમાં ભારે રોષ અને આક્રોશ ફેલાઈ ગયો છે। સ્થાનિક ભક્તોએ પણ આ અંગે તાત્કાલિક પોલીસ આ તસ્કરોને પકડી પાડી તેમની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરે તે અંગેની પણ લોકો લાગણી અને માંગણી છે। લીલિયા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયેલ છે। ઇન્ચાર્જ પીઆઈ એમડી સાલુકે અને પીએસઆઈ જાડેજાએ આ સમગ્ર ઘટના અંગે તપાસ ચાલુ કરી દીધેલ છે। ત્યારે સાવરકુંડલા ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી વિરલ ચંદને પણ ઘટના સ્થળની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા અને તેને પણ આ સમગ્ર ઘટના અંગે તાત્કાલિક ચોરોને પકડી પાડવા માટેના ચક્રો ગતિમાન કરી દીધેલ છે। ત્યારે આગામી દિવસોની અંદર આ ચોરો ઝડપી પાડી અને તેના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી ભક્તજનોની લાગણી અને માંગણી છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલા રફતાર, સરફરાજ ખોખર, વિજબરી।